નમસ્કાર મિત્રો, જલકરી ટીવી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, શિવસેનાના સ્થાપક બાલા સાહેબ ઠાકરેનું નામ તો આપ સૌ સાંભળ્યું જ હશે. એમના પિતા પ્રબોધનકાર ઠાકરે એમણે એક પુસ્તક લખ્યું, મંદિરો કા ધર્મ ઓર ધર્મ કે મંદિર. આ પુસ્તકની અંદર જે વાત એમણે લખી છે એ ક્રાંતિકારી વાત છે અને એ મૂળ પુસ્તક છે મરાઠીમાં છે. એનો હિન્દી અનુવાદ છે એ સમ્યક પ્રકાશનનું આ પુસ્તક છે. એ તમારી નજર સામે છે. આ મૂળ જે પુસ્તક છે એ મરાઠી. તો 16/8/1922 ટૂંકમાં એ સમયે લખાયેલું છે અને 1926 આ પુસ્તક મરાઠી પુસ્તક પ્રકાશિત થયેલું. મતલબ કે એ વખતે આઝાદી હજી નહોતી આવી અને આઝાદીની સ્ટ્રગલ લડત ચાલતી હતી. તો એટલે કે આજથી તમે જોવો ને તો 1926 એટલે કે 2025 છે, એટલે 100 વર્ષ પહેલાની જે વાત છે એ પુસ્તક છે, કિતાબ છે. અને એની અંદર જે ક્રાંતિકારી વાત લખી છે ને એ આપણા ખાસ કરીને SC ST OBC ના જાગૃત લોકો જાણશે ને તો ચોંકી જશે કે ભાઈ આટલું આ તો ગજબની વાત લખી છે. અમે લોકો જે કહીએ એ જ વાત લખી છે. તો આપણે વધારે વાત નહીં કરતા સીધા પુસ્તકની જે પેજ છે ને એ પેજની મેં કોપી કરી, ફોટો પાડી અને એમાંથી જ મેં તમને એનું ગુજરાતી અનુવાદ કરીને લખ્યું છે. જે લખ્યું છે પેજ નંબર 10 કે સમય જતા હિન્દુઓએ જે પરાક્રમ કર્યું છે એનું પરિણામ એ આવ્યું છે કે આજે હિન્દુ ધર્મનું અધપતન થઈ રહ્યાનું દેખાય છે. આજે હિન્દુ સમાજના નામે કુપાત્ર એટલે કે હિન્દુ સમાજ અયોગ્ય બની ગયો છે. હિન્દુ ધર્મ એક જાદુટોના અને હિન્દુ ધર્મ તળિયા વિનાના લોટા જેવો થઈ ગયો છે. પૂરા ભારતમાં દુષ્કાળ ફેલાઈ જાય ને તો બ્રાહ્મણોનું પાલન પોષણ કરવામાં બ્રાહ્મણ સિવાય લોકોની ઉદારતામાં કોઈ ફરક પડતો નથી. ધર્મ અને સંસ્કૃતિ સંગઠનને આવા સવાલો ઉપર પૌરાણિક પ્રવચન આપવા વાળા તૈયાર જ હોય છે. તેથી ઘણા બધા મૂર્ખાઓને એવું લાગે છે કે હિન્દુ સમાજ આજે પણ જીવંત છે, પણ ખરેખર દરેક આદમી ભેદભાવ એટલે કે ઊંચ નીચની આગથી સડી ગયો છે તે સ્પષ્ટ નજરે આવે છે. એટલે કે ભિન્નતામાં એકતાની ડીંગ હાંકવા વાળા જે આજે પણ નારો હોય છે ને કે ભિન્નતામાં એકતા, એ ડીંગો હાંકવા વાળા તત્વજ્ઞાનીની કોઈ ઓછા આસપાસની સ્થિતિનો જે નાગો ના ચાલી રહ્યો છે તે જોતા પોતાને શ્રેષ્ઠ બનાવી રાખવા માટે બ્રાહ્મણવાદના કાવતરા ખાનગી રીતે ચાલી રહ્યા છે. તો આ તો આઝાદી પહેલાની વાત છે, વિચાર કરજો. દીવા ઉપર પતંગિયા જેવી રીતે એક પછી એક સળગી મરી જાય તેવી રીતે ગરીબ, દલિત, અછૂત એક પછી એક એમાં પીસાઈ રહ્યા છે. આવું સ્પષ્ટ લખતા મને દુઃખ થાય છે. પણ આવી નિરાશાજનક સ્થિતિમાં હિન્દુ સમાજને ફરીથી જીવતો કરવા, આપણા ભાઈઓને સલાહ સૂચન કરવા તે મારું મુખ્ય કર્તવ્ય છે. તો આ શબ્દો છે પ્રબોધનકાર ઠાકરેના. આગળમાં આપણે જોઈએ તો આપણો વર્તમાન ધર્મ કોઈ ધર્મ નથી. આજનો બ્રાહ્મણવાદ ધર્મ એટલે કે અજ્ઞાનીને બોલાવી અને બ્રાહ્મણોના ખિસ્સા ભરવાનો એક બદમાશી ભર્યો ઢોંગ પાખંડ છે. આ ઢોંગની નીચે વિશાળ સંખ્યામાં બ્રાહ્મણ સિવાયના અછૂત શૂદ્ર એટલે કે આજના પોતા આપણે જે SC ST આપણે માનીએ છીએ એની દશા પશુ કરતા વધારે ખરાબ હાલતમાં એ લોકો જીવન જીવી રહ્યા છે. એટલે આપણી આ બધી દુર્ગતિ અધોગતિ બ્રાહ્મણોના પેટ છે, ના કે તેની મીઠી મીઠી વાણી. અને આ વાત 10% લોકોને પણ ખબર નથી. એને 10% ખબર હશે તો એના માટે આખી સદી વહી ગઈ, પણ છતાં હજી એ લોકોને ખબર નથી પડતી. બૌદ્ધ સમ્રાટ અશોકના શાસનમાં એના એમ કે સમયમાં બૌદ્ધ ભિક્ષુના ધ્યાન અને વિપશ્યના ઠેકાણે ઠેકાણે મોટા મોટા વિહાર, ગુફા, સંઘ અસ્તિત્વમાં આવ્યા હતા. આગળ જતા આ સંઘ વિહારોમાં ભગવાન બુદ્ધની મૂર્તિ સ્થાપિત કરી અને તેમની પૂજા અર્ચના બૌદ્ધના હીનયાન અને મહાયાન પથ્ય શરૂ કરી હતી. 7મી 8મી સદીમાં બ્રાહ્મણવાદના ઉદ્ધારક કરતા આદિ શંકરાચાર્યનું આગમન થયું. શંકરાચાર્યએ તેના સંગઠનમાં સામેલ રાજપૂતોને શુદ્ધ કરી, પવિત્ર કરી અને તેના સહયોગથી બૌદ્ધોની નિષ્ઠુર રીતે કતલ કરી, હત્યા કરી, બૌદ્ધોના વિહારનો નાશ કર્યો. બચી ગયેલા બૌદ્ધોને ભગાડી દીધા. લાખો લોકો શમશાનમાં જઈને આશરો લેવો પડ્યો. આવા ભાગ્ય વિનાના લોકોના નસીબમાંથી માણસાઈ છીનવી લીધી. આવી રીતે હિન્દુ સમાજમાં પહેલી વાર છૂઆછૂત અસ્પૃશ્યતાનું નિર્માણ થયું. મતલબ કે સમ્રાટ અશોકના સમયમાં એ પહેલા જ્યાં સુધી બૌદ્ધ ધર્મ ભારતમાં ચાલતો હતો ત્યાં સુધી કોઈ છૂઆછૂત, વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા નહોતી. આજે કઈ છૂઆછૂત, અસ્પૃશ્યતા, જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા એ છેલ્લા શંકરાચાર્ય પછી એટલે આમ જોઈને તો મુખ્ય રીતે 1000 વર્ષ પછી જ આ બધું અસ્તિત્વમાં આવ્યું છે. આગળ જોઈએ, ઘણી જગ્યાએ
બૌદ્ધ વિહારની પવિત્ર વસ્તુઓની અને બુદ્ધ મૂર્તિઓને નષ્ટ ખંડિત કરી અને ત્યાં શંકરના ધામોની સ્થાપના કરી. કેટલી જગ્યાએ બુદ્ધની મૂર્તિઓમાં હેરાફેરી કરી અને તેને શંકરની મૂર્તિ બનાવી દીધી. આવી રીતે બુદ્ધ વિહારનું રૂપાંતર શંકરના મંદિરમાં બદલી નાખવામાં આવ્યું. મિત્રો, અત્યારે આધુનિક જેટલા સંશોધન થયા અને નવી નવી શોધ થઈ, એમાં તો પુષ્કળ જગ્યા મળી કે જે હિન્દુ ધર્મનું બ્રાહ્મણીકરણ કરી, બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણીકરણ કરી અને બૌદ્ધ મૂર્તિને વિષ્ણુના અવતારના એક નામ આપી દીધું અને શંકરના જે બૌદ્ધ સ્તૂપ હતા એને શંકરના લિંગ બનાવી દેવા. એ તો અત્યારે જગ જાહેર વાત છે. ત્યાર પછી આગળ જોઈએ, એમણે શું લખ્યું છે કે બ્રાહ્મણ શંકરાચાર્યનો હાથ વિહાર ઉપર પડતા તેનું શમશાનમાં રૂપાંતર થઈ ગયું. તે ગરીબ જનસેવક બૌદ્ધ ભિક્ષુ નષ્ટ થઈ ગયા. એટલે બૌદ્ધ હતા એમ કે ગરીબ હતા, જનસેવક હતા, એ નષ્ટ થઈ ગયા. તેનો અહિંસાવાદ હવામાં ચાલ્યો ગયો અને બધી બૌદ્ધ ગુફાઓમાં ઉગ્ર દેવી દેવતાનું મંદિર બની ગયા. તેને મુર્ગા, બકરાના માંસના નૈવેદ્યથી સંતુષ્ટ કરવા વાળા ભક્તોની હજારોની સંખ્યામાં ટોળા વધતા ગયા. હવે તો બ્રાહ્મણોની પેદાશના 18 પુરાણાના કારણે હિન્દુ સમાજના લોકોમાં જાતિભેદના ચક્કરમાં પીસાઈ ગયા. દેવ અને દેવોની સંખ્યા માણસોની જેમ ફૂલતી ફળતી રહી. દેવી દેવતાના એટલા જમેલા પેદા થયા કે તેની વંશાવલીમાં સ્વધર્મ એટલે કે સાચો ધર્મ શોધવા મુશ્કેલ થઈ ગયો. વધારે દૂર જવાની જરૂર નથી. આ લોનાવાલા નજીક, ઉનાની નજીક એક કાર્લા ગુફા છે. આ ગુફા હકીકતમાં બૌદ્ધ ગુફા છે. તેમાં મળેલા બૌદ્ધ સ્તૂપ, બેઠક બધું બૌદ્ધોની ધ્યાન સાધના માટેના છે. તેમાં એક બહાર એક દેવી પ્રગટ થઈ ગઈ, એનું નામ છે એકવીરા. એટલે કે બૌદ્ધ ધર્મનું હિન્દુ ધર્મમાં કેવી રીતે રૂપાંતર કર્યું એ દર્શાવે છે. ત્યાં હજારો મરાઠા, કોળી, માછીમાર, કાયસ્થ પ્રભુ જેવા જે બ્રાહ્મણ સિવાયના લોકો માનતા પૂરી કરવા જાય છે. માનતા પૂરી કરવામાં બકરા અને ભેંસોના ટોળાનો સફાયો કરવામાં આવે છે. કાર્લા બૌદ્ધ ગુફાને લોહીથી નવડાવી દેવામાં આવે છે. આવા બકરા ખાવા વાળા મંદિર દેશમાં ક્યાં નથી. એટલે તમે જોજો આખા ભારતમાં જેમ કે જ્યાં હોય ત્યાં ઘણી જગ્યાએ બકરા ખાવા વાળા મંદિર કે દેવી દેવી મળશે તમને. અમુક લોકો ત્યાં ફરવા આવે છે અને પરંતુ ફરવા આવે એ બકરાના માંસના જે નિવેદ ખાધા વિના એમ કે રહેતા નથી. ત્યાં મફત બકરાને મારીને બધું કરતા હોય એટલે માંસ તો પુષ્કળ હોય એટલે એમ કે ભાઈ ફરવા આવે પછી નિવેદ પ્રસાદી નામે ખાઈ જલસા કરે. મનુસ્મૃતિ, પુરાણ અને મંદિર આ ત્રિમૂર્તિ અછૂત પછાત વર્ગ, અછૂત એટલે કે પછાત વર્ગ એટલે કે આજના ઓબીસી એસસી એસટી ની છાતી ઉપર પ્રાણઘાતક જાન લેવા પથ્થર છે. આ ત્રણ વસ્તુને નષ્ટ કરી દો, સળગાવીને ખાક કરી નાખો તો બ્રાહ્મણવાદ ખતમ થયો સમજો. પરંતુ આ સોનેરી દિવસોના ઉદય પહેલા બ્રાહ્મણોએ આ ત્રણ મહાપાપોને આમ જનતાના મનમાં પાપ પુણ્યના નામોની એવી તો અસર કરી નાખી છે કે તેને નષ્ટ કરવું ખૂબ અઘરું કામ લાગે છે. આ શબ્દો છે બાલાસાહેબ ઠાકરેના પિતા પ્રબોધનકાર ઠાકરેના. મંદિરની આ મૂર્તિ એક પથ્થર છે, પરમાત્મા કે ઈશ્વર નથી. તે તો બાળકોને રમવા માટેના પૂતળા રમકડા જેવી તુચ્છ વસ્તુ છે. અસલમાં આ વાત ભટ્ટ પૂજારીને બધી ખબર છે. આવા પથ્થરની પૂજા કરવાથી પોતાનો વિકાસ શક્ય નથી. જ્યારે જીવનું સંકટ આવે ને ત્યારે પૂજારી માટે કે ભક્તો માટે ભૂતકાળમાં આવા શણગારેલા પથ્થરની મૂર્તિ ક્યારેય કોઈની મદદ કરવા આવ્યા નથી અને અત્યારે પણ મદદ નથી કરતા. આ વાત બધા હિન્દુને ખબર છે, છતાં બધા મંદિરોનો ઘંટ વગાડવા શા માટે જતા હશે? એટલે કે ભૂતકાળમાં મોગલો આવ્યા, અંગ્રેજો આવ્યા, બધા અહીંના લોકોને ખૂબ માર્યા, કાપ્યા, પણ છતાં કોઈ મંદિરના દેવી દેવતા મદદ કરવા એવા નથી. એ એમ લખે છે. છતાં પણ એમ કે આપણા આ બધા હિન્દુને ખબર છે, આ ઇતિહાસ બધા જાણે છે, પણ છતાં મંદિરનો એમ કે ઘંટ વગાડવાનું છોડી શકતા નથી. બધાનું આકર્ષણ બદચલન ભાગવત અને વાહિયાત પુરાણો ઉપર હોય છે. આ પુરાણોને સાંભળવાથી હિન્દુ સ્ત્રી અને પુરુષોના મન ઉપર કેવી ખરાબ અસર પડી છે અને આગળ પડતી રહેશે, આનો અહેસાસ કલ્પના અંગ્રેજો શાસન કરતા ગોરા ન્યાયાધીશોને નહીં હોય. કેમ કે એ વખતે જે સ્વતંત્રતા નહોતી, એ વખતે તો અંગ્રેજોનું શાસન હતું. જે ન્યાયાલય હતા એમાં ગોરા ન્યાયાધીશ હતા. એટલે એમ કે ભાઈ આમાં જે કઈ અન્યાય અને અત્યાચાર થાય તો એનો ખ્યાલ અથવા તો એનો અહેસાસ એ ન્યાયાધીશોને નથી હોતો. મંદિર વિના ભટ્ટ બ્રાહ્મણ કશું નથી તેવું પુરાણપંથી કટ્ટરપંથીનો નિયમ બની ગયો છે. એટલે પુરાણ, દેવી પુરાણમાં દેવી શ્રેષ્ઠ, બાકી બધા બદમાશ. આવી રીતે દેવી દેવતાઓમાં ઝઘડા કરાવી દીધા.
દરેક દેવી દેવતાનો એક અલગ સંપ્રદાય બનાવીને હિન્દુ સમાજને બહેકાવવામાં આવે છે. તેથી દરેક દેવી દેવતાનું મંદિર બનાવવાની ભારતમાં સ્પર્ધા શરૂ થઈ ગઈ. દેશના ખેડૂતો રૂખી સૂકી રોટી અને ખાય અથવા તો માનો કે કંબળ માટે તરસતા રહે, ત્યારે પૂજારીઓ અને એની સેના મંદિરમાં જલસા કરે. વિદ્યાના ખાલી 4 અક્ષરો ભણીને મંદિરમાં ની છત નીચે હજારો બ્રાહ્મણો સાધુ ગાંજા પીવા વાળા ઢગલાબંધ અનાજનો સફાયો કરતા હોય છે. એટલે કે જે અનાજ પકવવા માટે ખેડૂત કેટલી સંઘર્ષ કરતો હોય અને આ લોકો મફતમાં બધું ખાઈ જતા હોય છે. મુસલમાનો મંદિરો ઉપર હુમલો કરે તે પહેલા આધુનિક વિચારવાળા હિન્દુ યુવાનો આ મંદિરોનો નાશ કરવા તૈયાર થઈ જાય ને તો નવાઈ નહીં. આ આઝાદી પહેલાની વાત છે. ધર્મ માટે ઉભા કરેલા મંદિરો એટલા શૈતાન બની ગયા છે કે તેનો નાશ કર્યા સિવાય હિન્દુઓ માટે સુરક્ષિત રહેવું મુશ્કેલ છે. મંદિરો જો બધા હિન્દુ માટે છે તો તમામ લોકોને પ્રવેશ મળવો જોઈએ. ત્યાં જાતિભેદ ન હોવો જોઈએ. એટલે એનો મતલબ કે ખરેખર એવું બનતું નથી. જો હિન્દુ મંદિર હોય તો તમામ હિન્દુઓનો એક સરખો અધિકાર હોવો જોઈએ, પરંતુ એના બદલે મંદિર એટલે જાતિ ભેદના કુંડ ખરેખર એમ કે કહેવા જોઈએ એવા થઈ ગયા છે. આપણે એમ કહીએ ને કે ભાઈ ઈશ્વર એટલે અનાથના નાથ તમે છો દયાળુ ઈશ્વર, એવું આપણે એમ કે ઈશ્વર કે દેવતા પાસે બોલતા હોઈએ છીએ. તો આપણા જે માનવીઓના દેશભાવ ભેદભાવનો જે આ કચરો ફેલાતો રહેશે, તો એ ઈશ્વર પાસે તો આપણે એવું બોલતા હોય કે તો પછી આપણે આ જે ભેદભાવ છે તો એ મંદિરના શેતાનના ઘર છે. આ બધા મંદિરનો દ્વારા બધા ભેદભાવ ફેલાના છે. હિન્દુ સંગઠનો આવી વ્યવસ્થાનું સમર્થન કરતા હોય તો તે કેવા ઢોંગી છે તેનો વાચક વિચાર કરે. વચ્ચે મિત્રો તમે એક સાંભળ્યું છે કે RSS ના સ્થાપક બ્રાહ્મણ સમાજના આગેવાન મોહન ભાગવતજીએ પણ એક નિવેદન આપ્યું હતું કે આ બધા શાસ્ત્રોના લખનાર છે પંડિતો છે, એટલે કે બ્રાહ્મણો છે, અને આ જાતિ વ્યવસ્થા વર્ણ વ્યવસ્થા એમણે દુભી કરી છે. એ તો બ્રાહ્મણ સમાજના આગેવાન છે એટલે એ બોલ્યા એટલે કોઈ વાંધો ન હોય, પણ માનો કે વિજયભાઈ છે કે કોઈ બીજા આપણી જેવા કોઈ બોલ્યા હોય તો લોકો એનો વિરોધ કરે. કોઈ રાજકીય પાર્ટીના લોકો બોલ્યા હોત તો, પણ એ બોલ્યા એટલે બધા હિન્દુ સંગઠનો શાંત રહ્યા. પરંતુ સાહેબના ઠાકરેના પિતા પ્રબોધનકર ઠાકરે હિન્દુ સંગઠનોને કીધું ભાઈ આ હિન્દુ ધર્મના મંદિરોમાં આટલો ભેદભાવ થાય છે તો એના માટે કોઈ દિવસ સંગઠનો છે એ મંદિરનો વિરોધ નહીં કરે, એને ઉલટા એને સમર્થન આપતા હશે. એ સમયે તો આઝાદીની હવા ચાલતી હતી, એટલે લખ્યું છે કે અત્યારે જનતા રાજની હવા ચાલે છે. તેવા સમયમાં હિન્દુ મંદિરોમાં લોકોનું રાજ આવે તેવી આંધી ચાલવી જરૂરી છે. એટલે કે તમામ લોકો માટે એક સરખા અધિકાર મંદિરોમાં મળે. રાજનૈતિક સ્વતંત્રતાની વાતો કરવા વાળા ઢોંગીઓ, એટલે એ વખતે જે સ્વતંત્રતાની લડાઈ લડતા હતા ને એના માટે લખ્યું છે કે એમણે બીજા ક્ષેત્રમાં ચાલતી ગુલામગીરી નષ્ટ કરવી જોઈએ. એટલે એમ કે એ ધ્યાનમાં રાખવું જોઈએ. અને એટલે તમને સૌને ખ્યાલ હશે મિત્રો કે જ્યોતિબા ફૂલે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ સ્વતંત્રતાની લડાઈ કરતા જે બ્રાહ્મણવાદથી જે SC ST OBC લોકો, જે શૂદ્ર વર્ણના લોકો પીડિત હતા, એની આઝાદીમાં એ વધારે રસ લેતા હતા. આગળ લખે છે કે મંદિર દ્વારા ચાલતા માનવી ભેદભાવ ખતમ કરવા માટેના 3 રસ્તા છે. પહેલો કે બિરબલગીરી નામ આપ્યું એમણે કે ભાઈ આમ જે પીડિત લોકો છે, એટલે કે આપણા SC ST OBC જે શૂદ્ર વર્ણના હિન્દુ ધર્મના પોતાને હિન્દુ માને છે તેવા શૂદ્ર વર્ણના લોકો આ મંદિરનો બહિષ્કાર કરે. અને એમને આપણે ગાંધીગીરી કેમ કહીએ, એ સમયે એમને બિરબલગીરી નામ આપ્યું હતું પ્રબોધનકર ઠાકરે. બીજો રસ્તો છે કે પૂજારી એવી તમામ જગ્યાએ તમામની ભાગીદારી દાખલ કરો, અને આ કુરીતિ, પાખંડ, અંધશ્રદ્ધા બધા એનો સેમ સરખો અધિકાર હોય તો એમ કે પછી આ કુરીતિ, પાખંડ, અંધશ્રદ્ધા એને ખતમ કરી શકાય. ત્રીજો રસ્તો છે કે એમણે કીધું કે ભાઈ જાગૃત લોકો છે, આધુનિક વિચારવાળા લોકો છે હિન્દુ, એમણે પરિવર્તન સાથે સમય સાથે પરિવર્તન કરવું જરૂરી છે. અને પરિવર્તન વિના એમ કે પ્રગતિ શક્ય નથી. આ સનાતન કુદરતી ધર્મ છે. એટલે હિન્દુ ધર્મનો જે ઠેકેદારો છે ને એમને આ વાત સ્વીકારવી પડશે કે ભાઈ પરિવર્તન લાવવું જ પડશે કોઈ પણ રીતે. તો આ બાલા સાહેબ ઠાકરે ના પિતા પ્રબોધનકાર ઠાકરે, આ એમનો ફોટો છે. એમણે એ સમયમાં 1926માં આ વાત લખી. વિચાર કરજો કે જે આજે આપણા લોકો, આજે આપણા કોળી OBC SC ST ના લોકોને બોલતા શરમ આવે, અથવા તો બોલી નથી શકતા, અથવા તો જાણતા નથી, તો આ એમનો ફોટો છે. અને સમ્યક પ્રકાશનનું આ પુસ્તક છે. વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થામાં
જે પ્રબોધનકાર ઠાકરે હતા ને, એટલે બાલા સાહેબ ઠાકરે, એ બ્રાહ્મણ, ક્ષત્રિય કે શૂદ્ર કે વૈશ્યમાં નહોતા, પણ એ કાયસ્થ જાતિ એવી છે ને કે જે બ્રાહ્મણ થી નીચી બ્રાહ્મણો ગણે એને, અને ક્ષત્રિય થી પોતે એ ઊંચા છે. ટૂંકમાં બ્રાહ્મણ અને ક્ષત્રિયની વચ્ચેની એક જાતિ છે, એ કાયસ્થ છે. એ નથી બ્રાહ્મણમાં આવતા, નથી ક્ષત્રિયમાં આવતા, પણ છે બધા મોટા ટૂંકમાં આગળ પડતી. એ લોકોએ જાતિ ભેદભાવ નો ક્યારેય એને સામનો નથી કરવો પડ્યો, અથવા તો એમની સાથે કોઈ ભેદભાવ કરવામાં નથી આવતા. એટલે કે આજના શૂદ્ર વર્ણના ઓબીસી, એસસી, એસટી આપણા લોકો જે ભેદભાવ આપણે સહન કરવો પડે છે, આપણે જે અન્યાય અને અત્યાચાર સહન કરવા પડે છે, તેવો ભેદભાવ કે અન્યાય કે અત્યાચાર બાલા સાહેબ ઠાકરે કે એમના પિતા પ્રબોધનકાર ઠાકરે માટે નહોતો. છતાં એમણે આ શૂદ્રોની દુર્દશા વિશે આવી સરસ મજાની વાત લખી, અને એનો ઉપાય પણ લખ્યો કે ઉપાય પણ શું છે. તો ખરેખર તો આપણા શૂદ્ર વર્ણના લોકો જે આપણે પોતાને હિન્દુ માનતા, જે કોળી, ઓબીસી, એસસી, એસટી સમાજના લોકો છે, કહેવાતા એમના સામાજિક કાર્યકરો, આગેવાનો, ડિગ્રીધારી ડોક્ટર, વકીલ, એન્જિનિયર, અધિકારીઓ, પ્રોફેસરો, શિક્ષકો, એમને આવા વિચાર કેમ નથી આવતા? અને જેમ કે એ તો એમ સાથે તો ભેદભાવ થતો નહોતો, છતાં એમણે આવું લખ્યું. આપણા લોકો એમ કે તમે વિચાર કરજો, આપણા જે પૂર્વજો પણ આજ લખીને ગયા છે, જ્યોતિબા ફૂલે, સંત કબીર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, પેરિયાર રામાસ્વામી, છતાં આપણી લોકોની આંખ ક્યારે ખુલતી નથી. ખાસ કરીને ભણીને ગણીને ડિગ્રી લીધા બાદ પણ આપણા લોકો અભણ ગમાર જેવું વર્તન કરતા હોય તો આપણે કેટલે અંશે યોગ્ય કહેવાય? તો મિત્રો, આ છે ને, આ બાલા સાહેબ ઠાકરેના પિતા પ્રબોધનકાર ઠાકરે એનું પુસ્તક, આ તમે પુસ્તકનો સાર જોયો, એ પુસ્તકની કોપી મેં મૂકી છે, કઈ ઘરની કોઈ વાત નથી. તો આ તમે દરેક વ્યક્તિ છે ને, એસસી, એસટી, ઓબીસી સમાજની, આ તમે તર્ક કરજો, ચિંતન કરજો અને મનન કરજો કે ભાઈ ખરેખર એમનું લખેલું કેટલું સાચું છે. અને પછી તમને યોગ્ય લાગે તો માનજો. જે પ્રબોધનકાર ઠાકરે લખ્યું છે એ જ વાત કોળી સમાજના 3 વડવાઓ આજથી 65 વર્ષ પહેલા કહીને ગયા છે. વિચાર કરજો, એ જ વાત લખી છે. આપણા મહામાનવો બધા એ જ વાત લખીને ગયા છે. તો આ તો લખેલી વાત છે, પણ ઐતિહાસિક પુરાવા, પુરાતત્વ વિભાગના પુરાવા શું કહે છે? આધારભૂત પુરાવા અત્યારે તો આપણી પાસે મળ્યા છે, તો એ શું કહે છે? તો સિંધુ ઘાટી, હડપ્પા સંસ્કૃતિ તમે લ્યો તો આજથી 5000 વર્ષ પહેલા, તો એ સમયે પણ બૌદ્ધ સ્તૂપ જોવા મળે છે. કોઈ મંદિર કે મસ્જિદ ક્યાંય જોવા નથી મળતું, બધા બૌદ્ધ સ્તૂપ. એટલે મતલબ કે 5000 વર્ષ પહેલા એ સમણ સંસ્કૃતિ ચાલતી હતી, અને બૌદ્ધ સાહિત્યમાં એના આધારભૂત પુરાવો મળે છે કે ગૌતમ બુદ્ધ તો 28માં બુદ્ધ હતા, એ પહેલા 27 બુદ્ધ થઈ ગયા. તો આગળ જતા આજે સિંધુ ઘાટી સભ્યતાના જે કઈ પુરાવા મળ્યા ને, એના તમારી પાસે આ પુરાતત્વ વિભાગના અવશેષ છે. ગૌતમ બુદ્ધ પહેલા 27 બુદ્ધ થઈ ગયા, એના નામ છે, અને એના પુરાતત્વ વિભાગના પુરાવા છે આપણી પાસે. અને આ વાત જો એની સમયે નામ સાથે આ પિક્ચર તમારી સામે છે. રાજેન્દ્ર પ્રસાદ જે ઇતિહાસકાર છે, ભાષાશાસ્ત્રી છે, એક પૂર્વ બુદ્ધ, કોણાગમન બુદ્ધના જે શિલ્પ છે એ રજૂ કર્યું છે એમણે. કશ્યપ બુદ્ધની એમણે શિલ્પ રજૂ કર્યું છે. અને આપણે ઇતિહાસ જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્ય, સમ્રાટ અશોકના સમયથી લઈ અને ઈસવીસન 850 સુધી જાતિ કે વર્ણ વ્યવસ્થા કે એ ભારતમાં હતી જ નહીં. જે લોકોને જેમને જે કામ કરવું એ કરી શકતા, પણ કામ જુદા જુદા ખાલી ભાગ પડ્યા હતા કે ભાઈ બ્રાહ્મણ વર્ગ છે, સૈનિક વર્ગ છે, શુદ્ર કારીગર વર્ગ છે, ખેડૂત વર્ગ છે, માલધારી વર્ગ છે, પણ એ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ કરી શકતો હતો. એક વર્ણ છે બીજા વર્ગનું કામ કરી શકે અને પોતાનો વર્ગ બદલાવી શકતો હતો. એટલે કે જાતિ વ્યવસ્થા નહોતી, વર્ણ વ્યવસ્થા નહોતી, ક્યાંય ઊંચ નીચના ભેદભાવ નહોતા. એ આપણા ઇતિહાસમાં જાણકારી મળે છે. બીજું, એ સમયે કોઈ રામ, કૃષ્ણ, હનુમાન કે ગણપતિ જેવા કોઈ કાલ્પનિક જે દેવી દેવતા પણ નહોતા. એ પણ પુરાતત્વ વિભાગના પુરાવામાંથી જાણવા મળે છે. તો જે શાક્ય અને કોળી વંશના લોકો છે એ ટૂંકમાં નાગ, મનંદ, હર્યક, નાગ, મલ્લ, લીછવી, આ બધા જે વંશો છે ને, એ મૂળ નાગ વંશમાંથી ઉભા થયા. અને એમાંથી જ આજની આપણી બધી જે એસસી, એસટી, ઓબીસી ની જાતિ છે, કોળી, ઠાકોર, આ બધી જે જાતિઓ છે, મૂળ આપણે બધા નું મૂળ એક જ છે. એ ઐતિહાસિક પુરાવા પરથી આપણને જાણવા મળે છે. ગૌતમ બુદ્ધના અવશેષ મળ્યા, આમના આધારભૂત પુરાવો છે કે આમાં એના અસ્થિ હતા. એ અંગ્રેજ એક અધિકારીએ એમને શોધી કાઢ્યું, અને એ તમારી નજર સામે છે.
બ્રાહ્મણોએ કાલ્પનિક ચાણક્ય નામનું પાત્ર ઉભું કર્યું, એ પણ અત્યારે સાબિત થઈ ગયું છે. એ તમે જુઓ ને તો એ સમ્રાટ અશોકના સમયમાં 84,000 વિહાર જે લખીને ગયા છે, તો અત્યારે તો એ તમને સમ્રાટ અશોકના શિલાલેખો મળે છે, એના સ્તૂપો મળે છે, તો એ તો આપણી પાસે અત્યારે આધારભૂત પુરાવા છે. અને એ સમયે અખંડ ભારત, તો જંબુદ્વીપ થી અફઘાનિસ્તાન સુધી ટૂંકમાં એ આખી ભારત એ બૌદ્ધમય હતું, અને ભારત એ સમયનું સોને કી ચિડિયા કહેવાતો. તો એ આખો પ્રદેશ આપણો બૌદ્ધમય હતો, આપણો ઇતિહાસ આમ કહે છે. અને આ વાત ઇન્ડિકા, જે વિદેશી પ્રવાસી ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ભારત આવ્યા હતા, મેગાસ્થનીજ, એમણે એના પુસ્તકમાં આ જ લખ્યું છે. ફાહિયાન, ભારતમાં ચીનના વિદેશી યાત્રી, એમણે પણ આ જ લખ્યું છે. કેમ કે ફાહિયાન, ઇન્ડિકા, મેગાસ્થનીક, આ બધા જે યાત્રીઓ છે ને, એના પુસ્તકને આપણે આધારભૂત પુરાવા તરીકે માનીએ છીએ. એ વિદેશથી આવ્યા હતા, એના કોઈની સાથે ભેદભાવ ન હોય, બાયસ ન હોય, એટલે એમને જે લખ્યું ને એ આધારભૂત પુરાવા ગણવામાં આવે છે. વેનસાંગ, એમણે પણ આ વાત લખી છે. અલબરુની, એમણે તમે જોવો તો 1030માં ભારતમાં આવ્યા, એમણે પણ આ જ વાત લખી છે કે હિન્દુ ધર્મના કોઈ દેવી દેવતા કે મંદિર નહોતા, એ વેદોની મોઢે મૌખિક બોલવાની અમુક પરંપરાઓ ને એવું બધું હતું. અને તમે જુઓ ને તો એક કુષાણ વંશ, સાતવંશ, હર્ષવર્ધન ને પાલ વંશ સુધી એ બૌદ્ધ ધર્મ ચાલતો હતો. ચીન વંશના સમય બાદ ધીમે ધીમે આ અંતિમ પર જે શંકરાચાર્ય આવ્યા, એનો જન્મ 788 ઈસવીમાં થયો, અને એમણે પહેલી વખત ભારતમાં જે બૌદ્ધ સ્તૂપ હતા એનું શિવલિંગમાં પરિવર્તન કર્યું, અને ત્યારબાદ બધે એ શૈવ પંથની સ્થાપના કરી. અને આજની તારીખે તમે જો ને તો બૌદ્ધ સ્તૂપ ને શિવલિંગ તરીકે પૂજા કરતા હોય એવા એકની તમને હજારો પુરાવા મળશે. રામાનુજાચાર્ય 1017માં જે અવલોકિતેશ્વર બોધિસત્વ હતા, મહાયાન પરંપરાના, વજ્રયાન પરંપરાના, એમણે વિષ્ણુના અવતાર જાહેર કરી દીધા. અને એ બૌદ્ધોના જે મંદિરો હતા, વિહાર હતા, તિરુપતિ, જગન્નાથ, અયોધ્યા, કેદારનાથ, બદ્રીનાથ, આ બધાનું બ્રાહ્મણીકરણ કરી અને એને હિન્દુ ધર્મમાં પરિવર્તન કરવામાં આવ્યું. અને આ વાત તમને નજર સામે આપણી પાસે સાક્ષીના પુરાવા મળે છે, આધારભૂત પુરાતત્વ વિભાગના. અને ભારતના એક પ્રખ્યાત ઇતિહાસકાર છે રાજીવ પટેલ, એમનું પુસ્તક છે બ્રહ્મકા પુલિંદા અને વૈદિક યુગ કી ઘાલમેલ. આ બંને પુસ્તકમાં પુરાતત્વ વિભાગના આધારભૂત પુરાવા સાથે આ વાત એ ઇતિહાસકારે પણ લખી છે. વર્તમાન ઇતિહાસકાર અત્યારે જીવે છે, એમણે આ લખ્યું છે. એ સિવાય રાજેન્દ્ર પ્રતાપસિંહ છે, ડોક્ટર સુરેન્દ્ર અજ્ઞાત છે, આમના પુસ્તકોમાં પણ એમણે આ જ વાત લખી છે. ત્યાર પછી ઈસવીસન 712 એમ કે ભાઈ મુસ્લિમોનું ધીમે ધીમે ભારતમાં આક્રમણ શરૂ થયું, અને ત્યાર પછી બ્રાહ્મણ, ક્ષત્રિય અને મુસ્લિમોની યુતિ થઈ, અને આપણા જે વિશ્વવિદ્યાલય હતા બૌદ્ધોના, નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા, જે વિશ્વમાંથી લોકો ભણવા આવતા હતા, એમનો નાશ કર્યો. એટલે કે લોકોને ભણવાની બધું બંધ કરી દીધું. બ્રાહ્મણોએ પછી જે વર્ણ વ્યવસ્થા ઉભી કરી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આપણા જે પૂર્વજો બૌદ્ધ ધર્મને માનતા હતા એટલે આપણને અધિકાર વંચિત શૂદ્ર જાહેર કર્યા. સમય જતા જતા એમાંથી અનેક જાતિઓ કામ પ્રમાણે ઉભી થઈ ગઈ. માનો કે આપણે સુથાર, લુહાર, આ બધા જે છે એ બધી જ્ઞાતિ નથી, એ તો ધંધો છે. માળી, આ બધા કામ છે ધંધો છે, એ જાતિ નથી. મૂળ તો આપણે બધા એક જ હતા. આગળ જતા એટલે આ જે આપણે ઇતિહાસ જોયું ને, જે પ્રબોધનકાર ઠાકરેની આપણે વાત કરીએ, અને આપણા જે પુરાતત્વ વિભાગના પુરાવા જોયા, તો એનો મતલબ કે આપણે અત્યારે હિન્દુ ધર્મમાં આપણને શૂદ્ર વર્ણમાં કહે છે, પણ આપણે શૂદ્ર હતા નહીં ક્યારે, અને આજે પણ નથી. આપણે શૂદ્ર બનવું પણ નથી. આપણે પોતાની જાતને આપણે હિન્દુ કહીએ તો આપણે શૂદ્ર છીએ. જો આપણે પોતાની જાતને હિન્દુ કહેતા જ નથી, કેમ કે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં લખ્યું છે કે તમે શૂદ્ર છો, પણ જે ધર્મ આપણને નીચ, નાલાયક, હલકા વર્ણના કહેતા હોય એ આપણે શા માટે સ્વીકારવું જોઈએ? શા માટે આપણે હાથે કરીને હલકા વર્ણના બનવું જોઈએ? આજે પણ આપણે શૂદ્ર નથી, ભવિષ્યમાં પણ નહોતા, ભૂતકાળમાં નહોતા, ને આપણે ભવિષ્યમાં પણ શૂદ્ર નથી બનવું. શૂદ્ર બનવાનો શોખ આપણે શા માટે જાગે જ? આપણે શરમ આવવી જોઈએ. જે ધર્મ આપણને નીચ, નાલાયક, હલકા વર્ણના કે એમાં તો આપણે કોઈ સ્વમાની વ્યક્તિ ન રહી શકે. અને આ જ વાત જ્યોતિબા ફૂલે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, પીરે રામાસ્વામીએ કરી. ગુજરાતમાં સૌથી મોટી વિજયભાઈ કોળી સમાજની વસ્તી છે. એટલી મોટી વસ્તી છે કે જો જાગી જાય તો ગુજરાતનું ક્રાંતિ થઈ જાય. તો ગુજરાતમાં એ જે કોળી સમાજ છે ગુજરાતમાં ઓબીસીમાં છે, બક્ષીપંચમાં છે.
ગુજરાત બહાર શેડ્યુલ કાસ્ટમાં છે કે શેડ્યુલ ટ્રાઇબમાં છે, તો જે વિસ્તારની અંદર એની સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર, આભડછેટનો વ્યવહાર થતો હતો, એ ત્યાં એસીમાં આવ્યા. જે વિસ્તારમાં જંગલમાં વહી ગયા તો એ આદિવાસી બન્યા. જે વિસ્તારની સાથે એ લોકોનો આભડછેટનો વ્યવહાર નહોતો પણ એ સેવા કામમાં જોડાઈ ગયા, તો એ સુથાર, માળી, લુહાર, આ બધા એની મજૂરી કરવી, સેવા કરવી, તો એ બધા ઓબીસી થઈ ગયા. ગુજરાતમાં કોળી સમાજ ઓબીસીમાં છે, ગુજરાત બહાર એસસીમાં એસટીમાં છે. તો ગુજરાતમાં એટલે ઘણી વખત એમ કોળી સમાજ છે ને એ ઓબીસી એસસી એસટી ની એકતાનું એક પ્રતીક પણ એને ગણી શકાય. અને બૌદ્ધ ધર્મ ભારતમાં ક્યારેય ખતમ નથી થયો, પણ બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણ ધર્મમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. એના પુરાવા તત્વ વિભાગના આધારભૂત પુરાવા એક નહીં, પુષ્કળ પુરાવા મળે છે આ તમારી નજર સામે, કે બુદ્ધની મૂર્તિનું કેવી રીતે રામમાં પરિવર્તન કર્યું, બુદ્ધના બ્રહ્મા, બૌદ્ધોના જે મહાયાન પરંપરાના એ બ્રાહ્મણોએ એના ફોટા બનાવ્યા. અને આ ફોટા તે રાજા રવિવર્મા આવ્યા ને ત્યાર પછી જ બન્યા, એ પહેલા ફોટા નહોતા બનતા. બૌદ્ધોના જેટલા છે શિલ્પ છે, અને બ્રાહ્મણ ધર્મ કે હિન્દુ ધર્મમાં એમને એ જ કથા અને કાલ્પનિક બધી કથાઓ, પુરાણો, જે પ્રબોધનકાર ઠાકરેજી લખ્યું ને કે કાલ્પનિક પુરાણો રચીને બધું આવું બધું કર્યું, તો એ આપણી નજર સામે છે. તો તમે જુઓ ને તો એ કૃષ્ણ ભગવાન અર્જુનને ઉપદેશ આપતા હોય, બૌદ્ધોનું શિલ્પ છે એની આ છે. રામ હનુમાનની કોપી કેવી રીતે કરી તમે જુઓ બૌદ્ધોના ઉપરથી. એક બાજુ બૌદ્ધનું શિલ્પ છે, એક બાજુ બ્રાહ્મણોનું ફોટા છે. ભગવાન બુદ્ધના ઉપરથી વિષ્ણુ ભગવાનનો બનાવ્યું એ લોકોએ. આ જે બૌદ્ધો તમે જુઓ ને તો એ વાંસુરી એના ઉપરથી કૃષ્ણની બનાવી નાખી. કોળી માતા મહામાયા જે ગૌતમ બુદ્ધને જન્મ આપ્યો એમનું ઉપરનું શિલ્પ છે, એના ઉપરથી મહાલક્ષ્મી માતા બનાવી દીધા. આ એકની આના તો પુષ્કળ પુરાવા તમને મળશે. બુદ્ધને જે મૂર્તિ છે એને ચુંદડી પહેરાવીને માતાજી બનાવે, ધંધો લોકોએ શરૂ કરી દીધો. આ જે શંકર પાર્વતી ગણપતિ છે તો એ બૌદ્ધોનું શિલ્પ છે, એના ઉપરથી આ લોકોએ કોપી કરીને બનાવ્યું. કેવી રીતે શંકર ભગવાનનું કોપી કરી વિચાર કરજો. આ બધા મહાયાન બૌદ્ધોના જે તારા દેવી ને એ બધા જે શિલ્પો છે એના ઉપરથી કેવી રીતે આ લોકોએ બ્રાહ્મણોને દેવી દેવતાના દેવીઓના શિલ્પ બનાવ્યા. ભગવાન બુદ્ધને નાગ લોકો, જે નાગ વંશના લોકો છે ને, બુદ્ધને ભગવાન બુદ્ધનું રક્ષણ કરતા, એનું ધ્યાન રાખતા. એટલે ખરેખર એના ઉપર એમ કે નાગ હતા ને એમ ન બેસતા, પણ એ પ્રતીક છે નાગ વંશનું ટોટેમ, એનું પ્રતીક નાગ હતું. અને એના કારણે ભગવાન બુદ્ધની મૂર્તિ ઉપર તમને આવી રીતે 7 ફેણ વાળા નાગ જોવા મળશે. તો એ નાગ વંશની સંસ્કૃતિનું, તો એના ઉપરથી શંકર ભગવાન આ લોકોએ બનાવી નાખ્યા. સરસ્વતી કેવી રીતે બનાવી નાખ્યા એ તમે જુઓ. મહિષાસુરનો વધ કેવી રીતે કર્યો એ શિલ્પ ઉપરથી કેવી રીતે કાલ્પનિક બનાવી. રામાયણ અને મહાભારત છે એ જાતક કથા ઉપરથી બનાવી નાખી. રામની જે સૌથી જૂની રામાયણ છે એ બૌદ્ધોની છે. એમાં રામ છે એ બોધિસત્વ છે, પણ એમાં કોઈ ભેદભાવ નથી, જાતિ ભેદભાવ નથી, કે નથી એનું સીતાનું એ રામ રાવણનું યુદ્ધ થાય કે એવું કઈ નથી. એ ખાલી એક વચન પાળવાની એક જાતક બૌદ્ધ કથા છે. તો એના ઉપરથી આ લોકોએ એ બનાવી નાખ્યું. પુષ્કળ જાતક કથાઓ પરથી એ લોકોએ આ બધી મહાભારતની રચના કરી. રામાયણની અંદર લખ્યું ને કે શંભુક વધ કર્યો, તો એ શુદ્રવર્ણનો શંભુક છે એને ઉપરના 3 વર્ણની સેવા કરવાની ઇનકાર કરી દીધો, એટલે એમનું ભગવાન રામ માથું કાપી નાખે છે. તો આ રામાયણમાં, વાલ્મીકી રામાયણમાં લખ્યું છે. બૌદ્ધોની રામાયણમાં આવું કઈ નથી લખ્યું. તો આપણા લોકો જે અત્યારે રામને માને છે ને એ બૌદ્ધોના રામને માને છે. આજના આપણા એસસી એસટી ઓબીસીના જેટલા છોકરાઓ છે કે એના મા બાપને કીધું હોય ભાઈ તમે ભણશો તમારા માથા કાપી નાખશું, એવું ભગવાન રામ કહે છે, તો એ રામને માનશે તો નહીં માને. તો આપણા મનમાં જે વિચાર છે ને રામ કે ભગવાન, એ બૌદ્ધોના રામ છે, આ બ્રાહ્મણોના રામ નથી. બ્રાહ્મણોના રામમાં તો આવું લખ્યું છે, પણ આપણા લોકો જાણતા જ નથી. મનુસ્મૃતિ નામનું ગ્રંથમાં આપણી સાથે કેટલા ભેદભાવ કરી નાખ્યા કે તમે આપણા માટે સહન ન થાય એટલું બધું ખરાબ લખી નાખ્યું છે. કે બ્રાહ્મણ કે એ બ્રહ્માએ કેવી રીતે બધું આ બધા શુદ્ધ વર્ણ વ્યવસ્થા કેવી રીતે ઊભી કરી, પૃથ્વી કેવી રીતે ઊભી કરી, અને કોનું શું કામ છે. તો બ્રહ્માના મુખમાંથી એમ કે બ્રાહ્મણ, બ્રહ્માના હાથમાંથી ક્ષત્રિય, પેટમાંથી વૈશ્ય, પગમાંથી શૂદ્ર. કોણે શું કામ કરવું, કે બ્રાહ્મણોએ શું કામ કરવું, તો કે એને ધર્મના કામ કરવાના. ક્ષત્રિયોએ તો પ્રજાનું રક્ષણ કરવું, દાન આપવું, યજ્ઞ કરવું, અધ્યયન કરવું. આ બધું અધ્યયનમાં આસક્તિ નહીં રાખવી, એને આ બધું કરવાનું. વૈશ્ય એમ કે વેપાર કરવો. અને શૂદ્રોએ શું કરવાનું, કે ભગવાને શૂદ્રને માટે એક જ કર્મનો આદેશ આપ્યો છે કે ઉપરના 3 વર્ણની ઈર્ષા વિના સેવા કરવી. વિચાર તો કરજો, શૂદ્ર વર્ણના આપણા લોકો માટે ભગવાને કેવી વ્યવસ્થા કરી. દુનિયામાં કોઈ ભગવાન હોય
તો ભગવાન તો દયાળુ હોય ને, એ કોઈ માણસ સાથે ભેદભાવ કરે જ નહીં, બધા એના બાળકો ગણાય. તો આ ભેદભાવ કર્યો છે કે ધર્મ અને ઈશ્વરના નામે બ્રાહ્મણ પંડિતોએ એના શાસ્ત્રોમાં લખીને આપણી સાથે ભેદભાવ કર્યો છે. આપણે એ સમજવાનું છે. અને ફક્ત મનુસ્મૃતિમાં નહીં, ઋગ્વેદમાં એવું લખ્યું છે, ભગવદ્ ગીતામાં એવું લખ્યું છે, આ બધામાં આવું જ લખ્યું છે. બ્રાહ્મણ જન્મથી જ પૃથ્વીનો સ્વામી. હવે લખનાર બ્રાહ્મણ પુસ્તકો, બધા ગ્રંથો, એટલે એના જન્મથી સ્વામી બનાવી દીધો. વિચાર કરજો, બ્રાહ્મણોનું નામ મંગળકારી, ક્ષત્રિયનું બળશાળી હોય, વૈશ્યનું ધનયુક્ત હોય, શૂદ્રનું તુચ્છતા દર્શક. વિચાર તો કરો, આપણા બાપ દાદાની કેવી દશા કરી નાખી હતી. અને કોળી સમાજનું 1949માં ચોટીલામાં સંમેલન થઈ ગયું હતું. એટલે કોળી સમાજ શૂદ્ર વર્ણમાં આવે તો એના બાપ દાદાના ફોટા કે નામ કેવા હતા ને એ સંમેલનની પુસ્તિકા મારી પાસે છે. તો એમાં જે એ સમયના કોળી સમાજના આગેવાન કેવા આગેવાનના જે નામ છે, એ નામ થોડાક વાંચીને તો કે સુરા, લખુ, રૂડા, નાથા, વાળા, સવા, જીવા, જીકા, કાળા, કરશન, ભગવાન, જીવા, હમીર, કાળા, લાખા, ખીમા, નારણ. આ ટૂંકમાં આવા તોછડા માણસ સાંભળે તો તે પુરસ્કાર થાય એવા નામ આપણી નજર સામે છે. મરે માણસ તોય કયા દરવાજેથી કાઢવો વર્ણ પ્રમાણે. સ્ત્રીઓ માટે એટલું બધું ખરાબ લખ્યું છે કે ક્યારે સ્વતંત્રતા નહીં રાખવાની. શૂદ્રો અને સ્ત્રીઓ માટે તો મનુ મહારાજે આમ કહીને કે કઈ છોડ્યા જ નથી. એના ઉપર એટલો બધો પ્રેમ ને, તો એને તો પશુ કરતા એની દશા ખરાબ કરી નાખી છે. તો વિચાર કરજો, બ્રાહ્મણ એક જગ્યાએ લખ્યું છે કે બ્રાહ્મણ 10 વર્ષનો હોય ને અને ક્ષત્રિય 100 વર્ષનો રાજા હોય, તો પણ એક ક્ષત્રિય રાજાએ એ 10 વર્ષના બ્રાહ્મણને પિતા જેટલું માન આપવું. વિચાર તો કરજો કેટલું. એના માટે આવું લખી નાખ્યું છે. શૂદ્રો માટે તો ખરાબ લખેલું જ છે. શૂદ્રો માટે એક જગ્યાએ સારું લખેલું છે, એમ પંડિતો તમને કહે છે. અને લખેલું છે એક જગ્યાએ, હું તમને સંભળાવું કે 137 નંબરનો શ્લોક છે એનો. તો 3 વર્ણમાં એમ કે જે શૂદ્ર છે એનો જે આપણા 90 વર્ષનો આપણામાં કોઈ પહોંચે ને, તો 90 વર્ષ પછી એને એમ કે માન સન્માન ને યોગ્ય છે. હવે આપણા દાદો અન્યાય ને અત્યાચાર સહન કરતો ભૂખ્યો તરસ્યો, એ 90 વર્ષ ક્યાંથી જીવે, કે ત્યાં તો મરી ગયો. અને હકીકતમાં 90 વર્ષ પહોંચી ગયેલા હોય ને એને કોઈ દિવસ આ લોકોએ માન સન્માન આપ્યું નથી. બીજું એમ લખ્યું છે કે શૂદ્રના રાજમાં રહેવાય નહીં. એમાંથી આપણે એમ કે એ શૂદ્રોના રાજમાં રહેવું નહીં, ગામની અંદર આપણો વિકાસ નહીં, વિનાશ થશે. અને એટલે જ તમે જોવો ને તો SC ST OBC ના આ લોકોએ શાસન નહીં હોપે. મોટા ભાગે બ્રાહ્મણો એના હાથમાં જ રાખશે. સત્તા તો કદાચ મુખ્યમંત્રી બનાવે ને તો એ બ્રાહ્મણો કહેશે એટલું જ કરવું પડતું. એનું કારણ કે શૂદ્રના રાજમાં રહેવાય નહીં એવું શાસ્ત્રોમાં લખ્યું છે. તો આ બધી જે વાતો છે ને એ શાસ્ત્રોમાં લખેલી છે. આપણી સાથે વિજયભાઈ ચૌહાણ જે સામાજિક કાર્યકર્તા છે એ જોડાણા છે. મેં આ વાત એટલા માટે રજૂઆત કરી છે કે ભાઈ આપણા લોકો સાચું જાણે. આપણા લોકોને કંઈ ખબર જ નથી કે ખરેખર શું છે. તો જે વાત પ્રબોધનકાર ઠાકરેજીએ આટલા વર્ષો પહેલા કરી, તો વિજયભાઈ તમે આ બધું સાંભળ્યું, જાણ્યું, મેં આધારભૂત પુરાવા રજૂ કર્યા, તમારું આ બાબતે શું કહેવાનું છે? નહીં, હવે આમાં પહેલે તો દર્શક મિત્રોને જય ભીમ નમોભાઈ અને ચીમનભાઈને પણ. તો ખાસ તો ચીમનભાઈ, તમે આ સ્ટ્રીમના માધ્યમથી જે માહિતી આપી, એ જે પુસ્તક તમે પહેલે ફ્રન્ટ પેજ બતાવ્યું, જરા બતાવજો. એટલે એ ફ્રન્ટ પેજમાં શું પુસ્તકનું નામ છે? એ મંદિરો કા ધર્મ, ધર્મ કે મંદિર. એ પુસ્તક હમણાં મૂકું છું તમારી સામે. हाँ, मंदिरों का धर्म और धर्म के मंदिर. ધર્મ કે મંદિર એટલે હા, ધર્મ કે મંદિર. એટલે આ જે પ્રબોધનકાર ઠાકરે સાહેબ જે છે, એમની ઓળખ પણ ચીમનભાઈએ શરૂઆતમાં જ આપી દીધી કે ભારતના અંદર જે શિવસેના છે એમના સ્થાપક બાળા સાહેબ ઠાકરે એના પિતાજી થાય. એટલે મેં પ્રબોધનકાર ઠાકરે સાહેબ બાબતે ઘણું આપણે લેખના માધ્યમથી અને થોડું માહિતી જાણી. એટલે આપણે એમના પ્રત્યે તો રિસ્પેક્ટ છે જ કે આ દેશની અંદર વિષમતાવાદી જે વ્યવસ્થા છે, જે જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા કહેવાય, એના માટે જો સાચા અર્થમાં અવાજ ઉઠાવી અને લોક જાગૃતિનું કામ કર્યું હોય આજથી 100 વર્ષ પહેલા, તો આદરણીય પ્રબોધનકાર ઠાકરે સાહેબને ખરેખર ફાળે જાય છે. અને એમણે જે આવું ક્રાંતિકારી પુસ્તક એ સમયમાં લખ્યું, અને તમે જે કઈ વસ્તુ એમણે લખી, એનું મૂળ પુસ્તક મરાઠીમાં લખ્યું,
પછી સમ્યક પ્રકાશને એમને હિન્દીમાં એ પુસ્તક ફરી એક પ્રકાશિત કર્યું છે. અને આનું ગુજરાતી અનુવાદ કરી અને લોકોને તમે સરળ ભાષામાં જે સમજણ આપી, કારણ કે આમાં તમે જે કંઈ આ વાત કરી એ તમારી પોતાની નથી, આ પુસ્તકમાં લખેલી છે. એ તો વિચાર કરો કે એ 100 વર્ષ પહેલા પ્રબોધનકાર ઠાકરે સાહેબ જે છે એ કેટલી ક્રાંતિકારી અને માનવતાવાદી વાત કહી ગયા. હવે આપણે એને થોડું આશ્ચર્ય પણ થાય ચીમનભાઈ, અને હમ થોડું દુઃખય થાય કે પ્રબોધનકાર ઠાકરે સાહેબ જે માનવતાવાદી, સમાનતાવાદી, ક્રાંતિકારી, બાબા સાહેબના સમકાલીન, હા બરોબર છે. હમ તો અ, એમના જે વિચારો છે એનાથી લગભગ તમે કહું કે બિલકુલ વિરુદ્ધ દિશામાં જ બાળા સાહેબ ઠાકરે ચાલ્યા એવું છે કે કહેવાય ને. કારણ કે બાળા સાહેબ ઠાકરે એ એક એમના પિતાજીનો જો માર્ગ પકડો હોય એવું એમના જીવન સંઘર્ષ પરથી આપણને ખ્યાલ નથી આવતો. એમણે જે શિવસેનાની સ્થાપના કરી ને આ બધું જે છે, તમે આપણે એ વિષય આપણે નથી જવું, પણ મૂળે વસ્તુ આ જે પણ લોક વિજયભાઈ, આપણા કલ્યાણની માટે વાતો છે. તો વિજયભાઈ, હું હા, તમને રોકું છું. હાજી, આપણા માટે તો હાજી. આપણા લોકોએ બોધપાઠ લેવાનો છે કે જે વાત જ્યોતિબા ફૂલે કરી, જે બાબા સાહેબે કરી, એ જે પોતે તો શુદ્ર નથી, વર્ણ વ્યવસ્થાના પીડિત નથી, છતાં એમણે વાત કરી. તો આપણે લોકો પીડિતો લોકો છે, જે વર્ણ વ્યવસ્થાના ભોગ બનેલા લોકો છે, એમણે શું કરવું જોઈએ? હા. એમને શું સંદેશ આપો છો તમે? બિલકુલ બિલકુલ તમારી વાત સાથે સહમત કે જે વર્ણ વ્યવસ્થાનો ભોગ શુદ્ર અને વર્ણબાહ્ય લોકો અને સ્ત્રીઓ બન્યા, એટલો ભોગ જે આપણા બાળા સાહેબ ઠાકરેના પિતાજી પ્રબોધનકાર ઠાકરેની જેમની જાતિ તમે કીધી કે કાયસ્થ, બરોબર છે. એટલે એને કાયસ્થ. લગભગ હા, ચાયસ સી કે પી એવું કઈ નામ છે, એટલે ચંદ્રસેનિયા કાયસ્થ પ્રભુ એવું કઈ નામ આવે છે. હા હા, લખેલું. એટલે હા, એટલે એ જે ખરા ને, હવે એમનું પણ તમે કયો, પણ એમને એમની રીતે પણ બ્રાહ્મણની વ્યવસ્થા છે, જાતિ વ્યવસ્થાની અસર તો થઈ જ છે, અને એમને પણ થોડું અન્યાય થયો છે. પણ જેટલો અન્યાય શુદ્ર અતિ શુદ્રો કહી શકાય એને થયો છે, એટલો નથી થયો. અને એમણે જે બ્રાહ્મણી વ્યવસ્થા છે, એમના જે આ બાબતે સત્ય સચોટ વાત લખી, એ ખરેખર ઘણા ધન્યવાદને પાત્ર છે. અને તમારું જે વાત થાય છે કે જે લોકો આમાં સહન કર્યું સૌથી વધારે, એ આટલા વખત પછી પણ એ સમજવા માંગતા નથી. એટલે મને એવું લાગે છે આપણે જીવનભાઈ, કે આમાં મેન વાત એ છે કે સાચી જાણકારીનો અભાવ, કે સાચી હમ. જાણકારી, દાખલા તરીકે પ્રબોધનકાર ઠાકરે સાહેબ છે, એમના બાબતે આપણે જાણકારી આપણે કોલેજના અભ્યાસક્રમ પછી પણ આપણને જાણકારી મળી નથી. આ બહારથી જાણકારી મેળવી આપણે, એમ કહી તો ચાલે. હમ ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના પાઠ્યક્રમમાં ક્યાંય કહેતા ક્યાંય પ્રબોધનકાર ઠાકરે નું નામ નિશાન નથી. તો આવા જે ક્રાંતિકારી મહામાનવો છે, એમને પ્રાથમિક કક્ષાથી લઈને કે યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ભણાવવા જોઈતા હતા. તો અત્યારે જે એમની જે વાતોથી લોકો વંચિત રહે છે, એ નહીં રહે. અને આવું પ્રબોધનકાર ઠાકરે સાહેબ સાથે નહીં, આવા મોટા ભાગના જે એક સમતાવાદી, માનવતાવાદી ને લોક કલ્યાણકારી જે લોકોએ કામ કર્યા છે, એ બધા મહામાનવો સાથે આવું થયું છે. એ અર્વાચીન ભારતમાં જે થઈ ગયા, મહાત્મા જ્યોતિરાવ ફૂલે છે, માતા સાવિત્રીબાઈ ફૂલે છે, પછી મહારાજા રાજે છત્રપતિ સાહુજી છે, જે આરક્ષણના જનક કહેવામાં આવે છે. તો એમની પણ જે જીવન સંઘર્ષની જે વાતો છે, એ આપણે બાળકોને ખરેખર પાઠ્યક્રમમાં ભણાવવી જોઈતી હતી. પણ જે પાઠ્યક્રમના રચયિતા છે, જે ષડયંત્રકારી ને જાતિવાદી માનસિકતાથી જે ગ્રસિત લોકો છે, એ લોકોએ આ વાતથી દૂર રાખ્યા છે. અને એનું પરિણામ અત્યારે ભારતમાં બહુસંખ્યક લોકો ભોગવી રહ્યા છે. એટલે આપણે એને એમ લાગે કે આપણા લોકોને કેમ ખબર નથી, પણ ખબર નથી એનું કારણ શું છે કે એને જાણકારીના સ્ત્રોત જ નથી ચિમનભાઈ. જાણકારીના સ્ત્રોત હોવા જોઈએ ને. આ આપણે દાખલા તરીકે આમનું પણ જે પુસ્તક છે એ મરાઠીમાં અને પછી હમણાં કેટલા વર્ષ પછી સમ્યક પ્રકાશને એને પ્રસિદ્ધ કર્યું.
તો આ જે સાચી માહિતી છે એ લોકો સુધી પહોંચે નહીં એવા પ્રબંધ કરે છે જે લોકો, જે એક બ્રાહ્મણી માનસિકતા ધરાવનારા લોકો. તો આપણે હકીકતની અંદર વર્તમાન સમયે પણ જો આપણા જે મહામાનવો છે, ફૂલે સાહેબ છે, માતા સાવિત્રીબાઈ ફૂલે, જ્યોતિરાવ ફૂલેજી છે, પછી મહારાજા છત્રપતિ સાહુજી, જનનાયક બિરસા મુંડાજી, આમના જે જીવન સંઘર્ષો છે, આવા બધા મહામાનવોને આપણે વાંચવા પડે, અને વાંચી અને માત્ર જાણકારી એકઠી કરવાથી કામ નહીં થાય. અત્યારે ચીમનભાઈ એક બીજી સમસ્યા ઊભી થઈ છે કે જાણકારી તો સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા મારા જેવા પાસેથી ઘણા એવા સંગઠનો પણ કામ કરી રહ્યા છે કે આવા મહામાનવોની જાણકારી આપી રહ્યા છે. પણ જાણકારી મેળવ્યા પછી જે દિશામાં જે ઈમાનદારીથી કામ કરવું જોઈએ એ નથી થતું. જે જાણકારી, પહેલે તો જાણકારીના અભાવમાં બધું સત્યાનાશ નીકળ્યું, અને અત્યારે પણ મોટે ભાગે સત્યાનાશ જાણકારીના, સાચી જાણકારીના અભાવમાં નીકળે છે. પણ સાચી જાણકારી મેળવ્યા પછી માણસ કહે ને કે જાયગા ન્યાથી હવાર, તો જાયગા ન્યાથી હવારની જે વૃત્તિ ચાલુ કરવી જોઈએ એ નથી. જાણકારી બધી મેળવી લે છે. પછી જે કંઈ કામ કરવાનું હોય તો કામ કરવા માટે જે પ્લેટફોર્મ જોઈ એ એક બહુજનવાદી કે સમતાવાદી મહામાનવોની સંસ્થા, સંગઠનો, એમાં કામ કરવું જોઈએ. એની જગ્યાએ ખાલી માત્ર તિથિઓ પૂરતા આપણા આવા મહામાનવોને યાદ કરે અને પાછી એમના વિચારોથી વિપરીત સંસ્થા, સંગઠનોમાં કામ કરે છે. હવે આ દોગલાપણું કયો, આ બેઈમાની કયો, અને આના કારણે અત્યારે ભારતના બહુસંખ્યક એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટીઝનું સત્યાનાશ નીકળી રહ્યું છે. આપણે માત્ર ને માત્ર જે કટ્ટરપંથી જે બ્રાહ્મણો છે એને દોષ દઈ તો હું એમ કહું કે ના, એ લોકોનો દોષ છે ભાઈ કે એ માનવતા અને સમાનતાના વિરુદ્ધનું કામ કરી રહ્યા છે. એ માત્ર આ વ્યવસ્થાને, બ્રાહ્મણી વ્યવસ્થાને ટકાવી રાખવાનું કામ કરે છે. પણ જે લોકો આનો ભોગ બન્યા છે એ લોકો સાચી જાણકારી મળ્યા પછી પણ એ મહામાનવોના રસ્તે નથી ચાલતા. દાખલા તરીકે ઘણા લોકો એવા કે ભાઈ કે એ લોકોને જાણકારી નહોતી, એ પહેલા બ્રાહ્મણવાદી સંગઠન કે જે હિન્દુ સંગઠનના નામ પરથી ચાલે છે. હવે તમે અત્યારે જે હિન્દુ ધર્મની વાત કરી તો એ પણ એક જાતનું ષડયંત્ર જ છે કે ભાઈ કે હિન્દુ શબ્દ, તમે જો અલબેરુની વાત કરી તો અલબેરુની 1030માં અહીંયા આવ્યા અને એમણે જે પોતાનું જે પુસ્તક અહીંનું લખ્યું એમણે, તો એમાં પહેલી વખત હિન્દુ શબ્દનો ઇસ્તેમાલ કર્યો. તો આ ભારતનું તમે એક સભ્યતાને તમે જોયું તો તમે આગળ બતાવ્યું તો સિંધુ ઘાટી, હડપ્પિયન સંસ્કૃતિ થી સભ્યતાથી લઈને કે અત્યાર સુધીમાં તમે હિન્દુ નામનો શબ્દ એ ભારતની ભાષાનો શબ્દ જ નથી. તો એ શબ્દ તો આ મોગલ મુસલમાનો આવ્યા પછી પ્રચલિત થયો. ખાસ તો મુસલમાનો જયારે આવ્યા ત્યારે એ ફારસી ભાષાનો મૂળ શબ્દ છે, અને એ શબ્દ છે એ જે તે વખતે લોકોએ પણ એટલો સ્વીકાર્યો નહોતો. પણ જે 20મી સદીમાં આ જે ષડયંત્રકારી લોકો હતા તો એ લોકોએ આ જે ચાતુર્વર્ણીય બ્રાહ્મણ ધર્મ જે હતો એને અવેજમાં એની જગ્યાએ હિન્દુ શબ્દ નો પ્રયોગ કરી અને ચાતુર્વર્ણીય જે વર્ણાશ્રમી ધર્મ હતો ઓરિજિનલ નામ, તો એને હિન્દુ ધર્મ તરીકે પ્રચલિત કરવાનું કામ કર્યું. અને એના માટે મોટો પુરાવો આપણે બીજે ગોતવાની જરૂર નથી. તમે જે રામાયણ, મહાભારત, ગીતા, ઉપનિષદ, વેદ જેટલા છે એમાં ક્યાંય પણ ગોતવા જાઓ હોધો તો હિન્દુ નામનો શબ્દ નથી મળતો. અને એને પાછું કહેવાય કે હિન્દુ ધર્મનું પુસ્તક છે. એટલે કેટલી વિચિત્રતા લાગે આપણે એને, જીવનભાઈ. અને આ હા, વસ્તુ બરોબર છે. જ્યાં, એટલે આ વસ્તુ આપણે કોઈનો વિરોધ નથી કરતા. જે પોતાને ગર્વથી હિન્દુ કહે તો ભાઈ કાંઈ વાંધો નહીં, તમે કયો. પણ હિન્દુ કયો કે પછી પણ એ હિન્દુ બાબતે ને હિન્દુ શબ્દ બાબતે આપણે જાણવાની જરૂર છે. કારણ કે આપણને પણ ખબર નહોતી ત્યારે પણ આપણે જ્યારે આ શબ્દ ફારસી ભાષાનો છે એવું મને તો ખરેખર પહેલી વખત જાણકારી આપણે ધન્યવાદ કરાય આદરણીય મહારાજા ભગવતસિંહજીને, કે ભગવતસિંહજી જાડેજાએ એ 26 વર્ષ સુધી એક ધારું કામ કરી અને આખો ડિપાર્ટમેન્ટ એમને શરૂ કરાવ્યો હતો ભગવદ ગો મંડળ નામનું શબ્દકોશ બનાવવાનો. તો એ ભગવદ ગો મંડળના 9મા ભાગની અંદર 9216માં પાના ઉપર જે જૂની આવૃત્તિ છે, બરોબર, એ લગભગ
1985 ની આવૃત્તિ જે છેલ્લી હતી ત્યાં લગીનની જૂની આવૃત્તિમાં હિન્દુ શબ્દનો અર્થ 9216 પાના પર હતો અને મેં વાંચ્યો એ વાંચ્યા પછી આપણે એકદમ આશ્ચર્ય થયું કે આ હિન્દુ તો મૂળ ફારસી, એમાં લખેલું છે સ્પષ્ટ હિન્દુની એની અંદર લખ્યું કે વ્યુત્પત્તિ એટલે ફારસી ભાષાની વ્યુત્પત્તિ છે આની, અને એનો અર્થ બહુ આપત્તિજનક કે ગુલામ, લૂંટારો, ચોર અને કાળો, આવો અર્થ એમાં ભગવદ મંડળમાં બતાવ્યો છે. હવે આ મોટા ભાગના હિન્દુ પોતાને જે કહે છે બિચારાને એને અત્યારે હાલની તારીખમાં ખબર નથી, અને આ વાતની હવે મોટે ભાગે ખબર પડતી થઈ એટલે તમે જો તો ધીમે આસ્તે છેલ્લા 2-3-4 વર્ષથી સનાતન શબ્દને પ્રચલિત કરવાનું ચાલુ કર્યો કે સનાતન ધર્મ, હિન્દુ સનાતન ધર્મ આવું બોલે. એટલે ભાઈ આ સનાતન તો સનાતન તમે જોવ તો એ પણ સીધી ઉઠાંતરી છે ધમ્મપદમાંથી કે એસ ધમ્મો સનંતનો એવું જે એક વાક્ય આવે છે એમાં એક સૂત્ર છે કે ભાઈ કે આ પરંપરા વેરથી વેર સમતું નથી, અવેરથી વેર સમે છે, અને આ પરંપરાથી ચાલી આવતો ધમ્મ છે, એ પરંપરાથી ચાલી આવતો ધમ્મ છે, તો એસ ધમ્મો સનંતનો એટલે આ ધમ્મ છે એ એક સનાતનથી ચાલતો આવે છે. તો એ સનાતન એ તો ખરેખર તો વિશેષણ છે આમ જોવા જાય તો હકીકતની અંદર આ જે સાચી જાણકારી આપણા ભારતના જે બહુસંખ્યક લોકોને જોઈએ એ નથી. એક તો તમે જે બધી વાત કરી કે ભારતની અંદર બૌદ્ધ ધર્મ ચારે બાજુ ફેલાયો હતો, કે અત્યારે તમે જોવ કે ભારત છોડી અને વિશ્વમાં ક્યાં સુધી જાપાન, ચાઇના, આ બાજુ તમે યુરોપના આના સીમાડા સુધી આ સુધી બધા જે બૌદ્ધ ધર્મનો પ્રચાર થયો હતો, અને એના અવશેષો ઈરાનમાંથી પણ મળે છે, પાકિસ્તાનમાંથી મળે છે, અફઘાનિસ્તાનમાંથી મળે છે. તો આવો જે ધર્મ હોય તો એ ધર્મની શરૂઆત તો ભારતમાંથી થઈ હતી. ગૌતમ બુદ્ધ પૂરા ભારતમાં ફર્યા હતા, તો ભારતમાંથી અત્યારે નામ શેષ કેમ થઈ ગયું? તો આ તમે જે આગળ વાત કરી કે ભાઈ કે મહાયાની શાખામાંથી જે અત્યારે આ એટલે કે બૌદ્ધ ધર્મ ખતમ નથી થયો, પણ બૌદ્ધ અત્યારનો જે હિન્દુ ધર્મ છે એ મહાયાન અને વજ્રયાન બૌદ્ધ ધર્મ છે. એક્ઝેક્ટ બિલકુલ પણ એમાં જે બ્રાહ્મણો છે એના ઈશ્વરના એજન્ટ બનીને બેઠા છે એમાં, કેમ કે આપણા લોકો અજ્ઞાન હતા, અભણ થઈ ગયા એટલે ભણવાનો અધિકાર લઈ લીધો, એટલે એ લોકોએ આવું બધું કે એનું કાલ્પનિક કથાઓ લખી નાખી. બીજું મારું તમને એમ કહેવાનું છે કે આ જે વિડીયો છે, આવી વાતો છે એ આપણા એસટી, એસટી, ઓબીસી ના લોકો, આપણા વિદ્યાર્થીઓ, યુવાનો સુધી પહોંચે એના માટે શું કરી શકે? આ વાત એના માટે તો એના માટે છે ને અત્યારે જો સરળ કોઈ એક સાધન હોય ને તો એક આવી રીતે આ તમે જે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આવી સ્ટ્રીમ જે શરૂઆત કરો ને, અને એક આપણે વિષયના આધારે જે કરો ને તે મને લાગે છે કે એ સારો રસ્તો છે, કારણ કે આ વસ્તુનો પછી પ્રચાર પ્રસાર થાય તો લોકોને જાણકારી અત્યાર સુધી આ વાત જે આપણે રજૂ કરીને આજે મેં ક્યાંય સાંભળી નહોતી કે જાણી નહોતી. વિચાર કરજો આપણા લોકો કોઈ આપણા પૂર્વજો જ્યોતિબા ફૂલે, બાબા સાહેબ પીરી રામાસ્વામી તો કહી જ ગયા છે, પણ આ તો છે એમ કે શૂદ્રમાંથી આવતા છતાં એમણે આવું લખ્યું છે. તો એમણે લખ્યું છે કે ભાઈ જે પીડિત છે એમણે આમાં કામ કરવું પડે ને, પીડિત કેમ નથી સમજતા? એ સવાલ આપણો જ છે કે ભાઈ પીડિત લોકોએ જવાબદારી છે કે આ સમજોતા, બરાબર? હા નહીં, બિલકુલ. એને પીડિત નથી સમજતા ને એના માટેનું શું છે કે સૌથી મોટામાં મોટો આપણે સાચામાં સાચો જવાબ એ છે કે સાચી જાણકારીનો અભાવ. એટલે ડોક્ટર આંબેડકર સાહેબે કીધું છે કે જો કોમ अपना सच्चा इतिहास नहीं जानती वो कोम कभी भी अपना इतिहास नहीं बना सकती. એટલે આ અને ઇતિહાસથી આપણે દૂર રાખવા માટેના નિરંતર પ્રયાસો થયા છે. આપણે જ્યારથી 1950 થી જે અભ્યાસક્રમ બનવાની જે સ્વતંત્ર ભારત એટલે શરૂઆત થયું તો ત્યાંથી આપણે ષડયંત્રનો ભોગ બન્યા છીએ. તમે જો કે જે સાચા મહામાનવોને આપણા પાઠ્યક્રમથી દૂર રાખ્યા છે. મહાત્મા જ્યોતિરાવ ફૂલેને આપણે ભણાવવામાં આવ્યા નથી આવ્યા, માતા સાવિત્રીબાઈ ફૂલેને આવ્યા નથી આવ્યા, ડોક્ટર આંબેડકર સાહેબને નથી ભણાવવામાં આવ્યા, જનનાયક બિરસા મુંડાજીને નથી ભણાવવામાં આવ્યા. જે આરક્ષણના જનક જે કહેવાય મહારાજા છત્રપતિ સાહુજી, એનું નામ આપણે બહારથી જાણવા મળ્યું છે. એટલે આ જે અભ્યાસક્રમ બનાવનારા જે લોકો છે, તમને વાત કરી ને વિજયભાઈ, તો હું તમને એક બીજી વાત કરું કે આ એનસીઆરટી એટલે કે આમ જે ભાજપ સરકારની સૂચનાથી ધોરણ 9 ને 10 માંથી જે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ, જે વૈજ્ઞાનિક અભિગમની વાત સમજાવે છે એ કાઢી નાખ્યો.
વિચાર કરજો. અને વિચાર કરજો, ગીતાનું અંદર દાખલ કરે અને જે વિજ્ઞાન સમજાવે છે, ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ, એટલે લોકોને કઈ દિશા તરફથી આપણા જે યુવાનો છે એના ભવિષ્ય સાથે કઈ રીતે ખિલવાડ કરે છે એ વિચારવું પડશે. આપણા ભણેલા ગણેલા પ્રોફેસરો, નોકરિયાતો, આપણા જે સામાજિક રાજકીય કાર્યકરો, આ ચિંતન કરવું પડશે. બિલકુલ. આમાં તમે જે વાત કરી ને એ બહુ મહત્વની છે કે આ જે કઈ થાય છે ને, કે અત્યારે જે ભણેલો ગણેલો વર્ગ છે, બરોબર છે, તો એ લોકોની બહુ મોટી જવાબદારી આમાં આવે છે. કારણ કે જે લોકો ઓછું ભણેલા છે, અભણ છે, એ લોકો તો આમાં માફીને યોગ્ય છે. કારણ કે આ જવાબદારી ભણેલા ગણેલાની આવે છે. હવે ભણેલા ગણેલા સુશિક્ષિત થયા પછી જે કોઈ એડવોકેટ થયા હોય, કે કોઈ પ્રોફેસર થયા હોય, કોઈ ડોક્ટર થયા, કોઈ એન્જિનિયર થયા, બરોબર છે, તો અને કોઈ બિઝનેસમેન થયા હોય, તો એ પોતાના વ્યવસાયમાં એકદમ જ મગ્ન થઈ ગયા છે. હું એમ નથી કહેતો કે ભાઈ કે તમે બધું બંધ કરીને આ જ કામ કરો. ભાઈ કમસે કમ પ્રાયોરિટી તો આને આપો. પણ તમે જો કે આવું કામ કરનારા બહુજન જે આપણો સમાજ છે, SC, ST, OBC, માઇનોરિટીઝ, તો એની અંદર આપણે આમ કહેવાતા જનસંખ્યાની અંદર ચીમનભાઈ આપણે બહુસંખ્યક છે, પણ વિચારોની દ્રષ્ટિથી જોવા જઈએ તો આપણે અલ્પસંખ્યક છે. કારણ કે બહુસંખ્યક જનસંખ્યા ધરાવનારા લોકોના મન મસ્તિષ્કની અંદર મોટે ભાગે હજુ બ્રાહ્મણવાદ ભર્યો છે. બ્રાહ્મણવાદી વિચારધારા એટલે હિન્દુવાદી વિચારધારા, બરોબર છે, એ અત્યારે ભર્યો છે. એની અંદર બહુજનવાદ છે જ નહીં. તો આપણે ખરેખર તનથી, શરીરથી બહુજન છીએ અને મન મસ્તિષ્કથી બ્રાહ્મણવાદી છે. તો આપણી સમસ્યાનું કારણ આ છે કે હવે આપણા મન મસ્તિષ્કની અંદર બ્રાહ્મણવાદ છે, એનું મૂળ કારણ શું છે કે ભાઈ કે જે લોકો ષડયંત્રકારી લોકો છે, ભલે એ લોકો 3% હોય, તો 3%ની અંદર ફૂલ ટાઈમરો જો તમે એ લોકોનું સાતત્ય જો. આપણે તો ખરેખર તો હું કોઈના આપણે સાચી વાત ને સારી વાત હોય ને તો આપણે બોધપાઠ તરીકે સ્વીકારવું જોઈએ. ભાઈ RSS ને 100 વર્ષ થયા, RSS ની સ્થાપના થઈ તો ત્યારથી લઈને અત્યાર સુધીના જે સરસંચાલકો થઈ ગયા છે, બરોબર, તો એ લોકોની જે કરતા બિલકુલ વિપરીત છે, અલગ છે. કારણ કે આપણે ક્ષમતાની વાત કરીએ ત્યાં એ લોકોની વાત આખી અલગ છે, અને પાછું એ લોકોનું કામ અઘરું કેવું છે, જે બતાવે છે એ કરવું નથી ને જે કરે છે એ બતાવવું નથી. અઘરામાં અઘરું કામ જે 3% લોકો જે કરે છે, એ લોકો સતત 100 વર્ષથી નિરંતરતા જાળવીને અત્યારે સફળ એ લોકો થયા છે. તમે જો કે શાસન, કેન્દ્રમાં શાસન હોય, ગુજરાત રાજ્યનું શાસન હોય, બીજા ઘણા બધા રાજ્યો છે, તો શાસન, પ્રશાસન, ન્યાયતંત્ર, મીડિયાની અંદર આ RSS નું અત્યારે તમે જોવ તો વર્ચસ્વ પ્રભુત્વ છે. અને RSS ને કેવું કે ભાઈ કે એને રાષ્ટ્રવાદી સંગઠન કહેવામાં આવે છે. હવે હકીકતની અંદર તમે જો તો એ કયા પ્રકારનો રાષ્ટ્રવાદ છે? જો માણસની કરણી અને કથની, માણસ બોલે અને કરે એમાં સમાનતા હોવી જોઈએ. તો હકીકતની અંદર જે બહુજનવાદ છે, તો બહુજનવાદી મહામાનવો એકદમ વાસ્તવવાદી કહેવાય. આપણી વિચારધારા વાસ્તવવાદી છે કે જેવું એ લોકો બોલતા એવું એ લોકોએ કર્યું. મહાત્મા ફૂલેઓ જેવું બોલ્યા એવું લખ્યું ને એવું કર્યું. એવું માતા સાવિત્રીબાઈ ફૂલેનું, એવું બાબા સાહેબ આંબેડકરનું, એવું મહારાજા છત્રપતિ સાહુજીનું. કારણ કે એ વાત આપણે એવું નથી કે ભાઈ કે બોલવું કઈ ને કરવું કઈ. બોલવું કઈ ને કરવું કઈ એ કામ તો અઘરું છે. તો એવું અઘરું કામ વિજયભાઈ, મારે તમને બીજું વચ્ચે રોકવા છે કે આપણે વધારે વિડીયો લાંબો થશે તો આપણા દર્શકો જોતા નથી. આપણા દર્શકોને આપણે આના ઉપરથી એક સંદેશો આપીએ કે તમે અહીંયા જે વાત રજૂ કરી છે, જે ગૌતમ બુદ્ધે કીધું ને કે અપદીપો ભવ, એટલે તમે તમારા દીપક બનો. તો આ જે વાત તમને કરી છે, જે માહિતી આપી છે, એ તમે પેલા બરોબર જાણો, ચિંતન કરો, અને પછી એમ લાગે કે યોગ્ય છે તો માનજો. એનું કારણ કે અમે કહેશું તો તમે માનવાના નથી, એટલે તમે માનતાય નહીં. તમે ખુદ ચિંતન કરો અને તમારી જવાબદારી શું છે. ડોક્ટર, આપણે જે કઈ સારા કપડા પહેરીને બેઠા છીએ કે જે કઈ આપણે છીએ એ બાબા સાહેબના કારણે છીએ. તો બાબા સાહેબનું અધૂરું કામ છે એ તો આપણે પૂરું કરવું પડશે ને. એ આપણી જવાબદારી સ્વીકારીએ. તો એવી રીતે દર્શકને આપણે એ સંદેશો આપીએ અને આ કાર્યક્રમ છે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. બરોબર? હિમંતભાઈ, હિમંતભાઈ, 2 મિનિટ હું ખાલી બે મિનિટ જ લઈશ, એટલે મારી વાત થોડી પૂરી કરી દઉં. એટલે મારે જે RSS ના જે સરસંચાલકોની જે વાત થઈ, અને મારે એ દાખલો આપણે એટલે એક ઉદાહરણ આપવાની જરૂર હતી કે આપણા જે બહુજનવાદી મહામાનવોનું જે સાતત્ય જળવાવું જોઈએ ને જળવાતું નથી.
બાબા સાહેબ આંબેડકર પછી તમે જો તો કાંચીરામ સાહેબ ને એ પછી તમે જો તો સાતત્ય એક જે જળવાવું જોઈએ એ છે નહીં. અને એનું મૂળ કારણ છે કે ભાઈ કે આપણી અંદર સંગઠનો અત્યારે એટલા બધા સંગઠનમાંથી સંગઠન બને છે, બરોબર છે. એટલે આપણે કોઈ એક મત પર એક પ્લેટફોર્મ પર નથી, એટલે ઘણું બધું મનોમંથન કરવાની જરૂર છે. બસ આટલી જ વાત મારે આ કહેવાની જરૂર હતી કે જો આપણા કામનું સાતત્ય નહીં જળવાય અને આપણી અંદર સંકલન નહીં હોય તો પછી આપણે ખાલી જનસંખ્યામાં બહુસંખ્યક છે, બાકી વિચારોથી આપણે અલ્પસંખ્યક છે અને આપણે વિચારોથી દુશ્મનોના કામ કરી રહ્યા છે, મતલબ વિષમતાવાદી કામ કરી રહ્યા છે. બસ આટલી વાત. હવે આપણે તમારી એક વાત તમે કન્ક્લુડ કરો અને આપણે પૂરું કરવું હોય તો પૂરું કરીએ. બરોબર. તો દર્શક મિત્રો, તમે છે તે આજનો વિડીયો એ તમારા મિત્રોને દેખાડજો, તમે જોજો. તમારા કુટુંબમાં તમારા સગાવાલા જે કોઈ ભણેલા ગણેલા કે અભણ હશે ને તો એને સમજાઈ જશે. કેમ કે સમજણ માટે ભણતર જરૂર નથી. દાપણ કોઠાસૂઝ તો અભણ માણસોમાં પણ હોય છે, અને એવા પુષ્કળ દાખલા છે કે અભણ માણસો એ છે ક્રાંતિ કરી છે. એટલે અત્યારે ક્રાંતિકારી બની પણ ગયા છે. દાખલા તરીકે બાબુ દાદા ભાલિયા છે તો એ ભણેલા નથી જાજુ, પણ છતાં એ ક્રાંતિકારી વાત કરે છે. તો આ તમે આજનો વિડીયો જેટલો પ્રચાર પ્રસાર થાય એટલો કરજો. તમે ખુદ વિચારજો, ચિંતન કરજો, અને આટલી જે માહિતી છે એ ઘર ઘર સુધી પહોંચાડી અને આપણી પોતાની પે બેક ટુ સોસાયટી નું કામ આપણે કરવાનું છે. અને જેટલા ભણેલા ગણેલા લોકો છે પોતે જવાબદારી લે કે ભાઈ આ જેટલી વાત છે મેઇન મીડિયા નથી કહેવાનું, છાપા કે ટીવીમાં નથી આવવાનું. જે કંઈ કરવાનું છે આપણે માઉથ ટુ માઉથ આવી રીતે યુટ્યુબ ચેનલ દ્વારા લોકોને સમજાવવાના છે. તો મિત્રો, જે કંઈ વાત કરી છે એ તમે ચિંતન કરજો, તર્ક કરજો, અને યોગ્ય લાગે તો માનજો. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન, જય વિજ્ઞાન. જય ભારત, જય સંવિધાન, જય વિજ્ઞાન. ચિમનભાઈ.